એટલે પ્રથમ વખત અમે પણ એક એવું વિચાર્યું હતું કે ભાઈ અમારા બધા ચૂંટાયેલા કોર્પોરેટર છે એમાંથી 70% નવા કોર્પોરેટર છે અને કોર્પોરેશનની પ્રી મોન્સૂનની મિટિંગ અમે 2 દિવસ પહેલા જ કરેલી હતી, જેમાં એવો રિપોર્ટ મળ્યા હતા કે ભાઈ 70% કામગીરી પતી ગઈ છે અને 30% કામગીરી નથી પતી. વરસાદી પાણી ત્યારે જ ભરાય કે નિકાલ પ્રોપર ન થતો હોય. સામાન્ય સંજોગોમાં પ્રોપર નિકાલ થતો હોય તો વરસાદના પાણી ભરાવાની સંભાવના ન રહે. એટલે અમારા બધા જ કોર્પોરેટર અને કોર્પોરેશનનું જે તંત્ર છે એ એક સાથે આજે સવારે 9 વાગે રાજકોટના 18 વોર્ડમાં વોકડા સફાઈનું નિરીક્ષણ કરવા નીકળ્યા છે અને એનું ખૂબ સારું પરિણામ પણ મળ્યું છે. ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ 80% વોકડા છે એ ક્લિયર છે અને 20%માં જે નાની મોટી મુશ્કેલીઓ હતી ધ્યાને આવી છે એટલે દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી છે. આપની વાત સાવ સાચી છે. ઘણા બધા એવા નિશ્ચિત ચોક છે. અત્યારે તો હવે ખૂબ મોડું થઈ ગયું છે કારણ કે વરસાદની આગાહી માથા ઉપર આવી ગઈ છે અને સામાન્ય ચોમાસું પણ શરૂ થવામાં છે. પરંતુ આગામી વર્ષે આ બધા જ સ્થળ આઈડેન્ટિફાઈ કરી અને એમાં શું બેસ્ટ થઈ શકે છે એ કરીને પાણી ન ભરે એવું આયોજન કરીશું.